હા બ્રોનાલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. હું આવડી મોટી થઈ, મને મારા પપ્પાએ નામ આપ્યું, ઇજ્જત આપી, તમે મને અત્યાર લગીમાં શું આપ્યું? દિલ આપ્યું ને તને. દિલ તો બધાએ આપે. હવે આ તો ફેફસા કાઢી લે, કિડની લઈ લે, ટાંગા લઈ લે, હાથ લઈ લે, બીજું તો હું જીવીશ તારે હવે. આ વર્ષમાં તો તમે ઘર ન કર્યું, પણ આ નવા વર્ષમાં તો બીજું ઘર કરજો. તું કેસ એટલે હું બીજું ઘર કરી લઉં, પણ બે હપીન ઘરમાં રહી ગયો, બાજતી નહીં. એ પણ હું મકાન બનાવવાની વાત કરું છું. હા બ્રોહલા, આપણા બાજુવાળા હે ને કમુરતા હે તો લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોવું જ પડે ને. શમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારતા, શું કાંદા કાઢ્યા અમે? હું આખો મહિનો 3 મહિનાનો ઉપવાસ કરું છું, તોય હું જાડી કેમ થઈ જાઉં છું? જોયો મેં તારો ઉપવાસ. 1 ડઝન કેળા, 1/2 કિલો પેડા અને 1/2 કિલો ચવાણું ખાઈ જવું હે. આમાં વજન ઘટે નહીં, વધે. અરે સાંભળો ને. હા બોલ ને. આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો મારે છે ને આખો મહિનો ઉપવાસ કરવાના છે. તો આ એનું ફરાળનું લિસ્ટ છે. તો પહેલા શું લેશું? લોન. આ ફરાળનું લિસ્ટ ના કહેવાય, અને ભંડારો કહેવાય જાડી. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ, આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? વાલિયા શાકમાં મીઠું કેટલું વધી ગયું તું? શાક આવું ખારું ખારું કરી નાખ્યું તું. મીઠું તો છે ને મેં માપમાં જ નાખ્યું હતું, પણ તમે શાક ઓછું લાવ્યા. 100 ગ્રામ શાક વધારે લાવ્યા હોત તો મીઠું માપે ન થઈ જાત. આજ હવારમાં અમારા બેનો ઝઘડો થઈ ગયો. તે ટોણી કરતા હતા, તું મારું શું બગાડી લેસ, તું મારું શું બગાડી લેસ. 5 કલાકથી એમનું ચાર્જર ગોતે હે. તું મારી શું બગાડી લેસ. ક્યારે આવે? સાંભળો ને, હા આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઉકળી જાય. લાઈટ વાળાને ફોન કરો ને. હાલો, 2 કલાક લાઈટ ના આવી જોઈએ, આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક